ટાઈમ પાસ કરવો તો તે કોઈ સદી ખાતું નહીં, કોઈક આવ્યું હોય તો ટાઈમ પાસ કરો, બેઠા બેઠા ગપ્પો ચપ્પો તો મારો. No, 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 no. સમજે ઠાકા હો મજામ આવો હો બે હો ને તો એ માણસની જ વાત જોઈ રહ્યો કીધું કોક આવે તો કીધું વાતો ચીતો કોક કરીએ. બોલો હું છે કયો મજામ મજામ આ છે ને વલ્લો 1700 વર્ષ પહેલાનો છે. No, no. લાગે છે એવો? હા તમારા દાદા એવોને વાયા હોય છે લાગે. ના મારા દાદાના દાદા હે દાદાના દાદા ને દાદાના દાદા ને દાદાના દાદા ને દાદાના દાદા ને દાદાના દાદા ભાઈ. No, 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 no. કહેતો તો હા આપણા જૂના ગયરા જે હતા ને એ તો જોરદાર હતા. જે આપણે સાબરમતી નદી નહીં હા એ અમારા દાદા એકલાય ગોડી ગોડીએ હ વાત સાચી. પાણી પીવાનો આપણે કંડા ખાતા બરાબર. અમારા દાદા ભેગા ગોવામાં ઉતર સીમર હતો ને બોર બોર નતા તે પછી એ તો ઉપડી જાય ડેમે તો એ પાવડો લઈને ગોટતા 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 તે બધો ગમણો પોને તા હાલ જાય. બસ મજામ કેમ ભાઈ બેહો અમુક બેહો. તમ શાંતિ હે ને? બસ શાંતિ યાર. આ વટ કોનો છે આવો? તમ વાગી તું કે અરે યાર પેન ગાડી વાળી હું તો યાર કોઈ વાળી પેલું લબડી ડેન વેલો તે પકડ્યો યાર તે વાળી કતી એ જ મારી ગયો તે હું તો લઈને જ પૂછ્યો. અરે પડતું હોય યાર તું એ ગપ્પો મારે છે. આ તો મારા દાદાના દાદા ને દાદાના દાદા ને દાદાના દાદા ને દાદાના દાદા ને દાદાના દાદા બાપુ ઈઓને વાયો છે. એક વખત તો વાડો જૂનો હોય તો પણ બધુંય પડી ગયું યાર આખું ભૂઈ જ પડી ગયું. એક વખત અમારા દાદા હતા તે મને સમજણ ખરી યાર. આ મારા ડોહાના ડોહા હતા એ સમજણ ખરી તે રાતે દરિયા ગયા હતા તે તમે જોવો તો રાતે રાત દરિયામાં આગ લાગી છે વાત જ છોડી દે લાગી હોય દરિયામાં દવ લાગી ગયા આગ લાગી એટલે અને તમે જોવો તો મારા દાદા તો ડોલે ને ડોલે પોણી સોટર ડોલે ને ડોલે પોણી સોટર ડોલે ને ડોલે પોણી સોટર તમે જોવો તો સવારે 8 વાગ્યા સુધી પોણી સોટી તો દરિયામાં દવું લે તો એટલે આપણા કહેરા તો એવા હતા. મારા દાદો ખરા ને સાબરમતી હોતી હોત લેબુડી વાઈ હતી અને લેબુ વાગેલો તે આવો ને આવો મોટો ને મોટો. અત્યારે સલિયા પૂરી ના તો નહીં હો તો એ વખત તમને ઉગી હતી એ તો ઉગાઈ હતી. ઉગાઈ હતી તારા બાપાએ પેલી ઘોડી નથી હો તે મારા બાપા દાદાએ પેલી એ લેબુડી વાઈ હતી. હો ના હું તો સાચી જ વાત કહું યાર. હું એ તો કીધું કોઈ ગપ્પો થોડું ઠોકું છું. હા એમ કહું નકર કોઈ ખોટું નહીં હું તો વાત કરતો. ઓકે આવું તારા દાદા કોઈ કરી હતું તેજમાલ ને એર પંપ લાઈન કીધી જતો. હા નો એર પંપ પાણી નો યાર આ પેલો એટલે મીકી દી તો કે ગોડ્યો તો કે ગાલે તો એટલે આ ગદરમાં પેલો સની દેવલ ઉપર લાવ્યો હતો ને એ રોયાર પણ કે યાર એ તાર દાદા ગાલે તો પાણી બદલમ ડીઝલ જ ત્યાં કરવા માંડી યાર. ના એટલે ઉપર જ હતો એટલે એ મજે સની દેવલ ને કાઢ નાખ્યો તો બારો. ભાઈ ઠોકવાની લિમિટ હોય તો ઠોકમ ઠોક ના કરે મન ગોડા પર એને તું એટલે સાચું કહું છું. પાણી નો યાર પેટ્રોલ ડીઝલ તો નહીં કરે. અલે ડીઝલ ને કરી દીધું અરે યાર. હેડ મને થપ્પડ ખાય ને કરી તું યાર. ને કરતું હોય ના ના કરે યાર. તાને હું આયા તું હું આમ છે આ હો મપ્પા લપ્પા હાડ જેવા દેખાય તને જોઈ લે એ મારા દાદા ને મારી દાદીએ તગારા માટી નાખેલી. તાને હું હેડ હેડ મરી જાય પેલા નાખતા. એટલે જુનાગઢ નો જે ડુંગર છે ને જુનાગઢ નો ડુંગર એ તો ડબલ હતો. તાને હું શેરના ઘેર થી હલપિયા એ લાગે આ તો એવું જ હોય યાર. વાત કરે છે એવું યાર આમ બધું મને ગોડો નહીં બનાવવાનો જે હોય સાચું જ કહેવાનું. અરે ફાડી નાખી હતી તારી માના તારા બાપના. એમ જુઠ્ઠું બોલે શું કહેવાય યાર. જુઠ્ઠું બોલે જુઠ્ઠું બોલે સાચી વાત અલા પણ એ રહ્યો ફેંક છે કે મારા બાપાએ કે પેલો પહાડ બનાવ્યો કે તગાર વાત સાચી હોય ને. તને લે એ જ વિચાર કરો. એટલે આ ધરોઈ ડેમ છે એ તું સમજ હા એ કોને ગણા ગોડેલો તાર દાદાએ માર દાદા તાર દાદા ને કાકા ને ચાર જણા થઈને ગોડેલો છે. આમ તો વાત સાચી મોટા તાર દાદા નો માર્યો મારા દાદો કોઈ પોદારીઓ પકડતા નતા. જવા દે ને તું એ યાર. તાન ઠોકેમ ઠોક કરવું તને તો અમે ઠોકો તો અમે ઠોકવાના જ છીએ ને. ના એવું લીધું હોય યાર. જો જે હોય સાચી જ વાત કરવાની. એક વાત મારા દાદા છે ને જતા હતા રસ્તામાં બરાબર અને પાછળ હોમો વાઘ આવ્યો પાછળ વાઘ હતો તે શું કરે મારા દાદા જઈને ઝાડ પોર કરીને ફાડ નાખ્યું અને જોયું તો મેં દોત ગણ્યા
અત્યારે હાલ કરી દોત માર ઘેર પડ્યા પડ્યા છે. ના હોય લ્યા, હું ચેક ચેક કરે છું એ. સાચી વાત બે હતી. વાગે તો તે એક વાગ પકડો તો બીજો પેલા વાગ તો મારી જ નાખે ને. પેલા ડાચું ફાડી પેલો બીન ના આવી ગયો એવું હોય. તાનું હોય. ઓહો. બન્યું હોય કદાચ એવું. માથું ધર્યું નહીં અલ્યા બીજી વાત છો ને યાર, કદી બીડી લાવી છે જે પીવી છે. એટલે બીડી ના પીવાય આ બધું ટીવીમાં કેવું બતાવે કેન્સર થાય ધૂમ્રપાન નિષેધ હા હા, એ વાત સાચી. ના પીવાય બીડી તો ફેફડાનો કેન્સર થાય મોંનો કેન્સર થાય અને બંધ કરી દો. આપણો પરિવાર રસ્તામાં આવી જાય એક પણ- કામ કર હા, બીડી છોડ દે આપું દલાલ ખા એટલે પૂછા કાધે ફેફડો ના કોનો થઈ જાય. એટલે હોઠ કોણા થઈ જાય યાર. કશું ના થાય હું નહીં ખાતો હોય ના એ તો બીડી થાય હા? અલે ઈ મય કેન્સલ થાય યાર. હા. ના ખાય તો કોઈ નહીં મારા જોડી થઈ જાય ને. તો બીડી ની વાતો તાન તું કે છે કે બે ફેફડો કોનો થાય, મય કોનો તો થઈ જ જાય ને. ના થાય કશું ના થાય હું નહીં ખાતો બોલ પછી તાર દાદા બીજું કોઈ કારનામું કરેલું હોય મારા દાદાએ તો બધો ઘણો કોમ કરેલો છે. કયો કયો કોઈ યાદ કરું એક જોરદાર તબેલો બનાવ્યો છે મારા દાદાએ. તબેલો તબેલો તો- બધા બનાવો એવો બનાવ્યો પણ આખા ઓલ ઇન્ડિયાની હોય એવડો મોટો તબેલો છે. ઈ કેટલા વીઘામાં તો 500 વીઘામાં છે. અને બે હોય જેટલી તાન ભાઈ બે હો તો 150 વીઘામાં 150 જેવી છે. વીઘામાં એક બે હા, અને ચી જગ્યાએ તબેલો હોય? અલે એ તો પણ બે હોય એવી હતી, ચી જેવડી મોટી ને મોટી. ઓહો. આ વલ્લા કરતા મોટી મોટી. એ દોઢ સુધી હા, દોઢ સુધી મશીન લાયા હતા. એ જમાનો મશીન હતો ઓવ જે ફાવી એ ઠોક એમ ઠોક અલ્યા તો યાર, અલે પણ આ વડ જેવડી તો કોઈ દાડ જોઈ જોઈ બે અલ્યા પણ અત્યાર નહીં હતી તાન હતી એમ કહું છું અલ્યા ને. પહેલાનો જમાનો બધી સાચી વાતો હતી આ ડાયનોસોર હતો ને એ તો મારા બાપુ ચારવા જતા હતા લઈ આ ડાયનાસોર ને બાપા મેલ ખરા લે. અલ્યા ઠોક એમ ઠોક જ કરવાનો આવું બસ. તારો બાપુ અલ્યા હતી લ્યા, ડાયનોસોર હતો તાન ડાયનાસોર તો હતો એ તો હોબળી છે. મારા દાદા ચારવા જતા હતા ને ચારવા તો ના જાય તો ફાડીને ખાઈ જાય ચોય. તાર બે હોય તને ગદીને માયના ખાવડી મોટી અલે એ તો હતી, હું કહું છું નહીં હતી. ચરાવવાની હો હું કહું કે તારી વાતો બધી સાચી ને મારી વાતો બધી જુઠ્ઠી અલે હું કહું છું બે હો હતી. મેં એવું કીધું કે એક વાત સાંભળ. અત્યારે હાલ છે આ એવું. જો ફેક આમ ફેક. આ ચશ્મા આયા. અલ્યા આ તો અલગ અલગ કંપનીના છે. નંબર હોય નંબર ફેંકવા માટે કાઢે. નંબર હોય તો કાચ જોઈએ અમે કાચ તો છે ને તાર મય અલ્યા એ તો આમ આપણે પહેરીએ ને, આમ પહેરીએ ને એટલે કમ્પ્લીટ દેખાય એ કાચ. આ કાઢે તોય કમ્પ્લીટ જ દેખાય જો આમ. ના એમ નહીં, આ કાચ એવો આવે તમને દેખાય નહીં. આમ તો આમ કરો ને પેર પેર હાલ પેર ખબર ખબર જો મારી વાતો પણ વોશો પહેરી જાવ. આ વગરિયું કરીએ ને તો આ વગરિયું આપણે કેવું લાગે ઓહરપોહર છે ને, પણ આ આમ પહેરીએ ને એટલે એ કાચ એના મતી આવી જાય. એવું છે? હા અલગ છે. આમ આ ચીલી વાગડ્યું એ બે અને આ વગડ્યું ત્રણ, અને આ વગડ્યું એ બે આ વગડ્યું ત્રણ. તો પછી આ એ હરખું દેખાય ને આ એ હરખું દેખાય. અલ્યા પણ દેખાતા મને ના ખબર પડી યાર તમે.